टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજકાલ પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર પર રહેવાનું ચલણ વધવા લાગ્યું છે। દીકરીઓ અને દીકરાઓ સ્વતંત્ર રીતે જીવન જીવવાના અધિકારનો ઉપયોગ કરીને પોતાના જ મા બાપથી અલગ થવાનો નિર્ણય લેતા થઈ ગયા છે। તેમાં અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં એક પિતા ઉપર તેની જ દીકરીના અપહરણનો આરોપ લાગ્યો। આખી ઘટનાની હકીકત સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો। આખી ઘટના વિશે અમે તમને જણાવીએ તે પહેલાં આ સીસીટીવી ફૂટેજ જરા ત્યાંથી જુઓ। તારીખ 22 જૂનના રોજ સવારે 9:20 સમય હતો। રસ્તા ઉપર એક નાનો ગલ્લો અને ત્યાં ખૂબ જ શાંતિનો માહોલ હતો। ત્યાં જ અચાનક આ ગલ્લા આગળ એક કાળા રંગની કિયા સેલ્ટોસ કાર આવીને ઊભી રહે છે। તેમાંથી 3 થી 4 માણસો ઉતરે છે અને ગલ્લા આગળ ઊભી રહેલી એક છોકરીને ઉઠાવીને લઈ જાય છે। આ સીસીટીવી ફૂટેજ જોયા પછી સૌ કોઈ હેરાન છે। સૌ કોઈ એ જાણવા માગે છે કે આ યુવતીનું અપહરણ કોણે અને કેમ કર્યું। તો તેના પાછળ છુપાયેલી છે એક પ્રેમ કહાણી। ધનસુરા તાલુકાના વડા ગામમાં રહેતા જીત પટેલ નામના યુવકને નડિયાદની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો। બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા। આ દરમિયાન તેઓએ તારીખ 11 માર્ચ 2026ના રોજ મૈત્રી કરાર કર્યો। ત્યારબાદ બંને વડા ગામ ખાતે સાથે રહેતા હતા, પરંતુ દીકરીનો નિર્ણય પરિવારજનોને સ્વીકારી ન હતો। પરિવારની વિરુદ્ધ જઈને દીકરી કંઈ કરે તે પરિવારને પસંદ ન હતું। એટલે જ 22 જૂનના રોજ કિયા સેલ્ટોસનો સેલ વાગે છે। ગાડી સીધી જ ત્યાં જઈને ઊભી રહે છે, જ્યાં દીકરીના પ્રેમમાં પડેલા યુવકના ગલ્લા આગળ તે હોય છે અને ત્યાંથી જ દીકરીને ઉઠાવી લીધી। યુવકનો એવો આરોપ છે કે ગાડીમાં તેમના પિતા સહિત બીજા લોકો પણ આવ્યા હતા અને તેમણે બળજબરી કરી। આખરે પોતાની સાથે મૈત્રી કરારથી રહેતી યુવતીને તેના પિતા ઉઠાવી જતા જીત પટેલે યુવતીના પિતા સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી। યુવકનું કહેવું છે કે આ પહેલાં પણ તેમના ઉપર 3 થી 4 વખત હુમલા થઈ ચૂક્યા છે। હું અને નેન્સી 3.5 મહિનાથી મૈત્રી કરાર પર અમે રહેતા હતા। ગઈકાલે કિયા સેલ્ટોસ ગાડી આવી, એમાંથી 3 જણા ઉતરીને નેન્સી દુકાને બેઠી હતી, ત્યારે દુકાનમાંથી જોર જબરજસ્તી કરીને અપહરણ કરીને ગાડીમાં નાખીને લઈ ગયા। પહેલાં બી આવી રીતે અમારા પર 3 થી 4 વાર હુમલો થયેલો છે। અમે ઘેર કોઈ હતા નહીં અને આ બાબતે હું જલ્દીથી ન્યાય માગું છું। સવાલ ફરી એકવાર દીકરીની આઝાદીનો છે। દીકરીને પસંદને પિતા સ્વીકારવા તૈયાર નથી, પરંતુ આખી ઘટનામાં આગામી સમયમાં શું નવા વળાંક આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।